હલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય છે. નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગો થાય તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ લાફિંગ ગેસ, જેને આપણે હાસ્ય વાયુ તરીકે ઓળખીએ છીએ, એ બને છે. જો 0.482 મોલ N2 અને 0.933 મોલ ઓક્સિજનના મિશ્રણને 10 લિટરના પ્રક્રિયા પાત્રમાં લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. અત્યાર સુધી આપણે આ કે નથી એવું કે કેટલા પાત્રમાં, તો કદ છે એના છેદમાં આવે. ધારો કે તમારી પાસે 5 મોલ છે તો ટોટલ વાયુ છે. વાયુ માટે આપણને ખ્યાલ છે કે વાયુ આખા પાત્રનું કદ રોકી લે, એટલે સમગ્ર કદ હંમેશા એના છેદમાં આવશે. જે સાંદ્રતા આપણે સંતુલને શોધશું એ સાંદ્રતાના છેદમાં એનું કદ લખવું ફરજિયાત છે, કારણ કે કેટલા કદમાં છે એ અહીંયા આપી દીધું છે 10 લિટરના પાત્રમાં. વાયુ માટે ખ્યાલ છે, આપણને ફરી એકવાર રિમાઇન્ડ કરી લેશું કે જેટલું કદ છે એ કદ આખું વાયુ દ્વારા રોકાઈ જશે. ઓકે, એટલે આપણે એને ધ્યાનમાં રાખશું. અને એમાંથી N2O બનવા દેવામાં આવે એ તાપમાને કે જ્યારે એના Kp નું મૂલ્ય છે એ આટલું થઈ જાય 2 × 10⁻37. તો આ સંતુલન મિશ્રણમાં દરેક ઘટક છે એનું પ્રમાણ તમારે નક્કી કરવાનું છે. આપણે સિમ્પલી પહેલા પ્રક્રિયા લખી લઈએ. તો N2 + O2 એમાંથી 2N2O બને છે. ઓકે, તો શરૂઆતના મોલ તમને આપી દીધા છે. શરૂઆતના મોલ કેટલા આપ્યા છે? તો આના આપ્યા છે 0.482, ઓક્સિજનના 0.933 અને આના મોલ ન હોય, કારણ કે આ તો આપણને ખ્યાલ છે કે પ્રક્રિયાની જ્યારે શરૂઆત થશે તો પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે નિપજ હજી બની હોય નહીં. ઓકે, એટલે શરૂઆતના મોલ છે આપણે હજી લખીએ ત્યારે નિપજ લખવાની નથી. હવે સંતુલને મોલ કેટલા હશે? આપણે ડાયરેક્ટ સંતુલન સમય લખીએ તો સંતુલન એના મોલ કેટલા હશે? તો જેટલી નિપજ બની હશે એટલા. ધારો કે x જેટલી નિપજ છે આમાંથી ઓછી થઈ છે, આમાંથી ઘટકો x જેટલા ઓછા થયા છે, તો x જેટલી નિપજ બની છે, આગળ 2 છે એટલે આપણે તત્વ યોગી કે પૂર્ણાંક પૂરો કરશું, એટલે આપણે અહીંયા 2x લખશું. તો આમાંથી x જેટલા નીકળી ગયા હોય, બેમાંથી x જેટલા નીકળી જાય. હવે આ 2 છે એટલે 2 ગણા નીકળાય છે, કારણ કે નાઇટ્રોજન છે નિપજ બને એમાં 2 ગણો છે, એટલે 2 ગણો નીકળ્યો હશે. એટલે અહીંયા 0.482 - 2x અને આ કેટલા થાય તો કે 0.933 - x. ઓકે, હવે આપણે એના માટે સૌથી પહેલા તો સંતુલન એ સાંદ્રતા, આ તો મોલ છે, તો સાંદ્રતા એટલે શું થાય તો કે હમણાં આગળના એક્ઝામ્પલમાં આપણે આ નામ જોયું કે સાંદ્રતા બરાબર મોલના છેદમાં કદ. તો સંતુલને સાંદ્રતા બરાબર શું થાય તો જો છેદમાં લખી દઉં છું, કોઈને કદાચ ભૂલાઈ ગયું હોય તો મોલના છેદમાં કદ. આ એના મોલ છે 0.482 - 2x, એના છેદમાં કદ આપ્યું છે 10 લિટર. અહીંયા થશે 0.933 - x છેદમાં 10 લિટર અને અહીંયા થશે 2x ના છેદમાં 10 લિટર. આ આપણા માટે સૌથી અગત્યના મુદ્દાઓ થઈ ગયા કે સમગ્ર પાત્રનું કદ લખવું આપણે ફરજિયાત છે. હવે તમને Kp છે એ આપી દીધો છે. હવે આપણે જો Kp નું મૂલ્ય તમને આપ્યું છે તો તમારે દરેક ઘટકનું પ્રમાણ નક્કી કરવાનું છે. તો સૌથી સીધું કે સૌથી પહેલા તો આપણને આ કિંમતો છે એને થોડી આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ. ઓકે, તો એના માટે હું પહેલા કાઢીને પછી લખું છું. Kp નું મૂલ્ય છે, આ Kp નું મૂલ્ય છે એ 2 × 10⁻37 છે, જે ખૂબ ઓછું છે, ખૂબ જ ઓછું છે. ઓકે, સંતુલન અચળાંક જે છે ત્યારે આ મૂલ્ય જે બહુ ઓછું છે, એટલે આપણે મોસ્ટલી એવું કરી શકીએ કે એનું વિઘટન થયું હશે એને અવગણી શકશું. આ જે x છે, અહીંયા જે x છે એને અવગણી શકીએ છીએ. તો આપણે N2 ની સાંદ્રતા લખવી હોય, N2 ની સાંદ્રતામાં જો આ 2x ને અવગણી દો તો કેટલા થાય કે 0.482 / 10, એટલે કેટલા થઈ જશે તો કે સિમ્પલી આપણે 0.482 છે એને ભાગ્યા 10 કરો એટલે 1 0 એડ થઈ જશે 0.0482. એ જ રીતે ઓક્સિજનની સાંદ્રતા છે એ જો તમે લો તો ઓક્સિજનની સાંદ્રતામાં x બહુ જ ઓછો નીકળ્યો છે. Kp નું મૂલ્ય સાવ નાનું હોય, આપણે આવી ગયું છે Kp ના મૂલ્ય ઉપરથી કે પ્રક્રિયાઓ છે આ મૂલ્ય અતિશય નાનું હોય ત્યારે હજી શરૂઆત જ થઈ હોય, એટલે આ એમનેમ પડ્યા છે, નિપજ બની જ નહીં હોય એવું લાગે, હાવ ઓછી બની હશે. તો અહીંયા પણ આપણે x ને અવગણી નાખીએ તો 0.933 ભાગ્યા 10, આ x અવગણી નાખીએ છીએ તો આ કેટલા થશે 0.0933 થશે. હવે આપણે Kp છે એ જ લખી શકીએ સીધો. એના માટે એક જ મિનિટ આપણે
Kp નું સૂત્ર લખીએ તો Kp N2O ની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતાનો વર્ગ અને O2 ની સાંદ્રતા. હવે આપણે એને કિંમતો મૂકીએ તો N2O ની કિંમત છે એ આપણને ખ્યાલ છે કેટલી છે તો કે અહીંયા આપણે લખી હતી 2x છેદમાં 10 અને એનો વર્ગ છેદમાં અહીંયા કેટલા આવશે 0.0482 એનો વર્ગ અને અહીંયા આવશે 0.0933 સાદુરૂપ આપી 2 નો વર્ગ 4 થશે ઓકે 4 અને x નો વર્ગ છેદમાં 10 નો વર્ગ એટલે 100 થઈ જશે આનો વર્ગ 0.0482 નો વર્ગ અને આ થશે 0.0933 ઓકે Kp ની કિંમત આપણને આપી દીધી છે રકમમાં 2 × 10 ની -37 હવે આપણે x સ્ક્વેર છે એટલે આપણે x સ્ક્વેર છે અને સૂત્રનો કરતા બનાવી દો તો શું થશે તો કે 2 × 10 ની -37 ઘાત ગુણ્યા 100 ગુણ્યા 0.0482 એનો વર્ગ અને 0.0933 આ ખબર છે ગુણાકારમાં આવી જશે છેદમાં છે અને 4 છે એના ભાગાકારમાં આવી જશે ઓકે હવે તમારે સિમ્પલ x સ્ક્વેર ની કિંમત છે એ મેળવવાની છે તમને જે ગુણાકાર ભાગાકાર કરશો એટલે x સ્ક્વેર મળશે જે આપણે લખીએ તો આ બધાનો ભાગાકાર કરીએ તો જવાબ આવે છે 0.010831 ગુણ્યા 10 ની -37 તો આપણે એને હું 3 આંકડા આમ લઈ જાઉં એટલે 37 ના 40 થઈ જાય તો એનું વર્ગમૂળ કાઢવું સહેલું પડે 1 2 ને 3 એટલે થશે 10.387 ગુણ્યા 10 ની -40 ઘાત આ આવી x સ્ક્વેર ની કિંમત હવે વર્ગ કાઢવો હોય તો આપણને ખ્યાલ છે વર્ગમૂળ આપવું પડે તો x સ્ક્વેર બરાબર કેટલા છે 10.837 ગુણ્યા 10 ની -40 ઘાત જો x લખવો હોય તો મારે આ બધાનું વર્ગમૂળ આપવું પડે 10.837 ગુણ્યા 10 ની -40 ઘાત હવે આનું વર્ગમૂળ જો આપણે જોઈએ તો એ વર્ગમૂળ કેટલું થશે તો કે વર્ગમૂળ થાય છે 3.292 ગુણ્યા 10 ની -20 ઘાત આ આપણને x ની કિંમત છે એ મળે છે હવે આપણે જોઈએ તો અહીંયા તો x ની કિંમત અવગણી દીધી હતી તો હવે આ એક સ્પીસીસની સાંદ્રતા છે એ શોધવાની છે તો આની સાંદ્રતા આપણે આગળ જરાક દાખલો રિવાઇઝ કરીને તમે જુઓ તો આ કેટલા હતા તો કે 2x ના છેદમાં 10 આની સાંદ્રતા બરાબર આટલું થતું 2x ના છેદમાં 10 તો x ની કિંમત મૂકો 2 ગુણ્યા 3.292 ગુણ્યા 10 ની -20 ઘાત ભાગ્યા 10 આની સાંદ્રતા છે આપણે દરેક સ્પીસીસની કીધી છે તો આગળની તો સાંદ્રતાઓ તમને આપી જ છે N2O ની સાંદ્રતા છે એ જો આપણે ગણીએ તો આ સાંદ્રતા થશે 6.58 ગુણ્યા 10 ની -21 ઘાત 6.58 ગુણ્યા 10 ની -21 ઘાત મોલ પ્રતિ લિટર કારણ કે આપણને પ્રતિ લિટરમાં આપેલો છે નેક્સ્ટ એક્ઝામ્પલ નાઇટ્રિક ઓક્સાઇડ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રોસિલ બ્રોમાઇડ બનાવે હવે શરૂઆતમાં આપણને કેટલા આપ્યા છે તો કે 0.087 મોલ NO એટલે આ કેટલા શરૂઆતના મોલ આપ્યા છે શરૂઆતના મોલ આ કેટલા આપ્યા છે નાઇટ્રિક ઓક્સાઇડ 0.087 ઓકે બ્રોમિનના કેટલા મોલ આપ્યા છે 0.0437 જ્યારે નિપજ બની ન હોય કારણ કે શરૂઆતમાં નિપજ તો બની ના હોય ઓકે એટલે આટલા મોલ આપ્યા છે હવે તમને શું કીધું છે કે આ બેને મિશ્ર કરીએ ત્યારે સંતુલન સમયે તમને 0.0518 નાઇટ્રોસિલ બ્રોમાઇડ મળે છે સંતુલને મોલ આપી દીધા છે તો સંતુલને મોલમાં આપણે શું કરવું પડે તો કે સંતુલને આમાંથી કંઈક ઓછું થયું હોય અને અહીંયા કંઈક બન્યું હોય તો એ જે બન્યું છે કેવી રીતે બન્યું છે ધારો કે આમાંથી x જેટલા ઓછા થયા છે તો આ 2 ગુણ્યા છે એટલે 0.087 -2x થાય x ઓછો થાય પણ અહીંયા 2 છે એટલે ગુણ્યા 2 કરવા પડે અહીંયા 1 ઓછો થશે 0.0437 ખાલી x નીકળશે હવે નિપજ બને ત્યારે આપણે તત્વયોગવિધિ ગુણાંક પ્રમાણે તમને કેટલા મળે કેટલા ઓછા થાય 2x જેટલા ઓછા થયા હોય ઓકે હવે જો રકમમાં જવાબ આપ્યો છે તમને આ 2x ની કિંમત આપી દીધી છે આ સંતુલને મોલ છે સંતુલન સમય આમાંથી ઓછા થયા છે અને આ બન્યા છે આ 2x ની કિંમત તમને આપી દીધી જો સંતુલને કેટલું લખ્યું છે 2x બરાબર
તો કે 2NOBR બરાબર 2x બરાબર કેટલા આપ્યા છે 0.05 સોરી 518 આપ્યા છે તો x બરાબર કેટલા થાય તો કે 0.0518 ભાગ્યા 2 x બરાબર કેટલા થશે તો કે ભાઈ x બરાબર આપણને મળશે કેટલા તો 0.0259 મોલ મળશે આ x ની કિંમત મળી ગઈ ઓકે x ની કિંમત મળી તો આની કિંમત મળી છે તો કે હા મળી છે કેવી રીતે મળે જો x શોધો આ તો સીધી તમને આવડી જશે NO ના મોલ બરાબર કેટલા છે તો કે 0.087 જો આવો 0.087 -2x ઓકે તો 0.087 -2x 2x ની કિંમત સીધી આપી દીધી છે એમાંથી એટલા બાદ જ કરી દેવાના 0.0518 સીધા બાદ કરી દેવાના તો આના મોલ તમને મળી જશે કેટલા મળશે તો કે 0.087 - 2x કરો 0.0352 મોલ મળશે ઓકે અને હવે બ્રોમિન ના શોધવાના મોલ બ્રોમિન ના મોલ કેટલા થાય તો આ બ્રોમિન ના મોલ માટેનું સૂત્ર 0.0437 - x 0.0437 x બરાબર 0.0259 0.0259 એટલા બાદ કરો એટલે કેટલા મળશે તો કે 0.0178 કેટલા મળે છે 0.0178 મોલ આ આપણા જવાબ થઈ ગયા ત્રણેયના NOBR2 નું સંતુલન અને જથ્થો આ NO નો જથ્થો ને આ Br2 જથ્થો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ સાવ ઈઝી Kc Kp ના સંબંધ ગણો 450 કેલ્વિન તાપમાને Kp આપ્યો છે ઓકે પ્રક્રિયા આપી છે Kc શોધવાનો છે તો Kc અને Kp માટેનું સૂત્ર આપણને ખબર છે Kp Kc RT raised to power delta Mg તો આપણે સૌથી પહેલા જો Kp આપી દીધું છે R 0.0831 બાર વાળો T છે એ બહુ છે 450 ડેલ્ટા M શોધવાનો છે તો ડેલ્ટા Mg બરાબર વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઓકે નિપજમાં કેટલા મોલ છે તો કે 2 મોલ છે પ્રક્રિયક 2 છે એટલે આપણે કૌંસમાં લખશું આના 2 મોલ વાયુરૂપ છે એટલે યુઝ કરશું આ પણ વાયુરૂપ છે એના 1 મોલ તો 2 -3 બરાબર -1 ઓકે તો હવે આપણે આપણું સૂત્ર લખી દઈએ Kp બરાબર Kc RT ઉપર ડેલ્ટા M Kp તમને આપી દીધો છે 2 × 10 Kc શોધવાનું છે 0.0831 T આપ્યો છે 450 કેલ્વિન અને n -1 કારણ કે આ n -1 છે છેદમાં લઈ જવાનું તો થઈ જશે +0.0831 × 450 છેદમાં આવી ગયા તો પ્લસ થઈ ગયા અહીંયા 2 × 10 છે Kc ના સૂત્રનો કરતા બનાવો તો 2 × 10 આ ભાગાકાર છે એ ગુણાકારમાં આવી જશે 0.0831 × 450 કિંમત તમારે જાતે શોધી લેવાની છે ઓકે ત્યાર પછીનું એક્ઝામ્પલ હાઇડ્રોઆયોડિક એસિડના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 વાતાવરણ દબાણ ATM એટમોસ્ફેરિક પ્રેશર વાતાવરણનું દબાણ ઓકે ત્યારે લેવામાં આવેલું છે સંતુલને HI નું આંશિક દબાણ તમને આપી દીધું છે એટલે આપણે આની આગળ નહીં અને એની આગળનો જે દાખલો છે એના જેવું છે તમને હિન્ટ આપી દીધી છે આપેલું છે તો Kp શોધવાનું છે ઓકે તો શરૂઆતનું દબાણ કેટલું હશે શરૂઆતનું દબાણ તમને આપ્યું છે 0.2 ATM ઓકે શરૂઆતમાં નિપજને કોઈ દબાણ હોતા નથી ઓકે નિપજને કોઈ દબાણ છે નહીં હવે તમને શું કીધું છે તો કે ભાઈ અહીંયા તમને Kp નું મૂલ્ય શોધવાનું છે તો સંતુલન દબાણ કેટલું હશે આપણે સંતુલન દબાણ શોધીએ તો આમાંથી કંઈક ઓછું થયું હશે નાનું દબાણ વધ્યું હશે ધારો કે આ x જેટલું દબાણ આનું બને છે તો
તો આમાંથી કેટલું બાદ થયું તો 0.2 માઈનસ આ આપણે તત્વ યોગ્ય ગુણાંક લઈએ એટલે 2x એટલું બાદ થયું. ઓકે, હવે તમને સિમ્પલ હિન્ટ આપી દીધી છે. આ કેટલું આપ્યું છે જો સંતુલન એ HI નું દબાણ અહીંયાથી આપણે લખીએ તો સંતુલન એ HI નું આંશિક દબાણ બરાબર 0.2 માઈનસ 2x. હવે રકમમાં તમને આંશિક દબાણ આપી દીધું છે 0.04 બરાબર 0.2 માઈનસ 2x. 2x ને આ બાજુ લઈ આવો એટલે સૂત્રનો કરતા અહીંયા 0.2 માઈનસ 0.04. ઓકે, તો 2x બરાબર કેટલા થશે તો કે 2x બરાબર થશે કેટલા 2 માંથી 0.04 એટલે 0.16 અને x નો સૂત્રનો કરતા બનાવો તો 0.16 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા થશે તો કે 0.08 atm. ઓકે, x બરાબર 0.08 atm. તો h2 એ કેટલા થાય અને i2 કેટલા થાય કારણ કે x જેટલા છે. x બરાબર કિંમત મળી ગઈ તો આપણે hi ની કિંમત કેટલી થાય 0.08 i ની કિંમત થાય 0.08. તો kp શોધવાનો છે. તો હવે બહુ સિમ્પલ જો અહીંયા લખું તમને આગળ આપણે લખી તો kp બરાબર શું થશે kp બરાબર pH2 PI2 છેદમાં PHI અને એનો વર્ગ આંશિક દબાણ લખીએ છીએ. હાલો આ કેટલું થશે તો કે 0.08 I2 કેટલો થશે તો કે 0.08 HI કેટલો થશે તો કે HI કેટલો આવ્યો HI નું આંશિક દબાણ આપણને કેટલું મળ્યું છે તો કે એ શોધવાનું રહી ગયું. સોરી આપણે બાકી હવે એને પહેલા શોધી લઈએ અથવા તો અહીંયા શોધી લઈએ HI નું આંશિક દબાણ કેટલું થશે તો કે x ની કિંમત અહીંયા મૂકવી પડશે. ઓકે, 0.2 માઈનસ 2 ગુણ્યા 0.08. ઓકે, આ આપણે શોધીએ છીએ. હાલો આની કિંમત કેટલી આવશે તો કે એની કિંમત આવશે 0.04. 2 વડે ગુણી દો પછી આને બાદ કરી દો તો 0.04 કિંમત આવશે 0.04. ઓકે, atm. આ જરા ગુણાકાર કરજો 8 ગુણ્યા 16. ઓકે, એમાંથી આ બાદ કરો એટલે આનું દબાણ આની કિંમત 2x 2 સોરી 0.2 2x ની કિંમત આવશે 0.04 વાતાવરણ દબાણ. અહીંયા આપણે x શોધ્યો છો ઘણાને એવું થશે કે મેડમ આ તો શોધી લીધું હતું તો આનું મૂકી દીધું તો કે અહીંયા તો ખાલી x મળ્યું. આપણે શું કરવું પડે ઈ x અહીંયા મૂકવો પડે એને 2 વડે ગુણવો પડે અને એના 0.2 માંથી બાદ કરવો પડે તો ઈ આવે છે 0.04. તો અહીંયા આપણે મૂકશું 0.04 અને એનો વર્ગ તો આપણને kc ની કિંમત મળે સોરી kp ની કિંમત. તો kp ની કિંમત છે 0.08 ગુણ્યા 0.08 ભાગ્યા 0.04 અને એનો વર્ગ જો કરો તો આ કિંમત આવે છે 4. તમે જરા ભાગાકાર કરીને જોઈ લેજો. ઓકે.